રાજકોટ જિલ્લામાં આવતી 5 નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય બાદ પ્રમુખ ઉપપ્રમુખ કારોબારી ચેરમેન દંડક અને શાસક પક્ષના નેતા માટે સર્ચ પ્રક્રિયા હાથ ધરવામાં આવી, જેમાં નિરીક્ષક તરીકે ઝવેરીભાઈ ઠકરાર કે જેઓ ગુજરાત પ્રદેશ ભાજપ મંત્રી તરીકે કાર્યરત છે અને હિરેનભાઈ હિરાપરા કે જે ગુજરાત પ્રદેશ કિસાન મોરચાના મહામંત્રી તરીકે કાર્યરત છે। રાજકોટ જિલ્લામાં આવતી 5 નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થયા બાદ ઉપપ્રમુખ કારોબારી ચેરમેન દંડક અને શાસક પક્ષના નેતા માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી, જેમાં નિરીક્ષક તરીકે ઝવેરીભાઈ ઠકરાર કે જેઓ ગુજરાત પ્રદેશ ભાજપ મંત્રી તરીકે કાર્યરત છે અને હિરેનભાઈ હિરાપરા કે જે ગુજરાત પ્રદેશ કિસાન મોરચાના મહામંત્રી તરીકે કાર્યરત છે। ત્યારે આ તકે જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશભાઈ ઢોલરિયા, મહામંત્રી નરેન્દ્રસિંહ જાડેજા, હરીશભાઈ હિરભા, રવિભાઈ માકડિયા સહિતના અપેક્ષિત શ્રેણી હાજર રહ્યા હતા। ગોંડલ માર્કેટિંગ યાર્ડ ખાતે રાજકોટ જિલ્લાની 5 નગરપાલિકા પાયાવદર, ધોરાજી, ઉપલેટા, જેતપુર અને જસદણ એમના જે ભારતીય જનતા પાર્ટીનો ભગવો 5 નગરપાલિકાઓ પર લોકોએ લહેરાવ્યો છે। તો હવે જ્યારે એના પ્રતિનિધિ નીમવાની વાત આવે, પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી, દંડક એ જ્યારે નીમવાની વાત આવે ત્યારે પાર્ટીની પરંપરા પ્રમાણે ગુજરાત પ્રદેશના 2 આગેવાનો સાંભળવા આવતા હોય છે અને એ જ રીતે આજે ગોંડલ માર્કેટિંગ યાર્ડ ખાતે રાજકોટ જિલ્લાની 5 નગરપાલિકામાં પ્રદેશના આગેવાનો, નિરીક્ષકો સાંભળવા આવ્યા છે। અને સામાન્ય વાત છે કે લોકશાહીમાં લોકોના પ્રતિનિધિનું મેનેજમેન્ટ અને નેતૃત્વ કરવાની અપેક્ષા હોય, એમાં એક કરીને સમૂહમાં જેને જેવી રીતે ઈચ્છા હોય એવી રીતે નિરીક્ષકોને મળતા હોય છે અને પોતાના મનની વાત કરતા હોય છે। તો આજે અહીંયા સેન્સ પ્રક્રિયા ગોંડલ ચાલુ છે રાજકોટ જિલ્લાની। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, રાજકોટ।